તો આગલા બ્લોગ વિડીયોની માલિપા તમે જોયું તો મિત્રો આપણે આવ્યા હતા અત્યારે દ્વારકા. તો મસ્ત મજાના ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને આપણે આવી ગયા હતા અત્યારે ગોમતી ઘાટેથી બહાર નીકળીને આપણે ઓલા છાસવાળા ભાઈને પણ બહુ ગોઈતા છે મિત્રો. દ્વારકાથી નીકળી ગયા ને આપણે બી ગયા આપણી ગાડીની અંદર ને આ બાજુ જો મિત્રો અહીંયા દ્વારકા જિલ્લાની અંદર મિત્રો તમને ગરમીની વાત કરું તો વાત જ જવા દો મિત્રો. બહુ એટલે બહુ ગરમી થાય ને આ બાજુ જો મારા ભાઈ પણ થાકી ગયો ને ભૂખ પણ એવી લાગી ગઈ તો અત્યારે બધા બસની અંદર કરે છે નાસ્તો એવું કરતા રહ્યા હતા. તો મિત્રો આપણે પહોંચી ગયા આ માટી જો ક્યાં ચડ્યો તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા મિત્રો આપણે નાગેશ્વર મહાદેવના મંદિરે. તો હાલો અંદર જઈ તમને પહોંચી ગયા મિત્રો બૂટ ચંપલ બહાર ઉતારીને આપણે જગ્યા અંદર હાલતા અમારા ભાઈ પણ અમારી આરે જઈને મિત્રો તમને દર્શન કરાવો. પણ આજે રવિવારના હિસાબે મિત્રો અહીંયા પણ બહુ એટલે બહુ ટ્રાફિક છે. જોવો મિત્રો આ છે અંદરનો નજારો. પણ આ બાજુથી ટીવીની ઉપરથી મિત્રો તમે લાઈવ દર્શન કરી ટીવીની અંદર મિત્રો મહાદેવના લાઈવ દર્શન થાય છે કારણ કે અંદરથી જ કેમેરો લાઈવ છે મિત્રો. મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા ત્યારે બહાર અને આ બાજુ જો મહાદેવની મૂર્તિ પણ બહુ મોટી છે. કેવડી છે કોઈને ખબર હોય તો જરા કોમેન્ટની અંદર જણાવજો. પણ અત્યારે આવી જાય આપણે ફોટા પાડી મિત્રો અત્યારે જતા આપણે બેટ દ્વારકા પણ રસ્તામાં મિત્રો એક ગામ આવી ગયું ત્યાં મિત્રો આપણે મેદાન જેવું મળ્યું તો બધા ફેમિલી સાથે આપણે બી ગયા જમવા મિત્રો છાશ પીવાનું મન થયું એ પાછી ઠંડી તો આપણે બધા ગામમાં મિત્રો 4-5 દુકાન આપણે રાખ્યા પણ આપણે કઈ છાશ મળી નહીં એટલે પાછા થઈ ગયા. હવે રિટર્ન પણ આના રસ્તાને એવું જોવો તમે મિત્રો કાચા રસ્તા ને મસ્તીનું નાનકડું એવું ગાડીની અંદર બી ગયા બધા ફેમિલી સાથે આપણે નીકળી ગયા ત્યારે બેટ દ્વારકા જવા. એટલે મિત્રો આપણે પહોંચી ગયા સુદર્શન સેતુ ઉપર. સૌથી પહેલા મિત્રો આપણે જવાનું છે બેટ દ્વારકા. તો હાલો ફટાફટ જઈએ બેટ દ્વારકા ભગવાનના દર્શન કરીને પછી મિત્રો આપણે એવા ફોટા ને એવું દ્વારકા જવા માટે મિત્રો આપણે આગળ પાર્કિંગની વ્યવસ્થા આવી તો આપણી ગાડીને ત્યાં પાર્ક કરવાની હતી. ગાડીમાંથી નીચે ઉતરી ગયા ને ઓલી બાજુ આપણી ગાડી પાર્કિંગ કરવા આવી ગઈ તો આપણી રિક્ષા પણ મળી ગઈ. પણ મિત્રો રિક્ષાની અંદર બીજા તો બધા બેસી ગયા પણ અમારે બેને અહીંયા પાછળ ઊભું જવા રિક્ષામાં ઊભા ફાઇનલી આપણે પહોંચી ગયા બેટ દ્વારકા. બેટ દ્વારકા આવીને મિત્રો આપણે પી લીધો શેરડીનો રસ પણ ઠંડો ઓકે ઘટે જ મિત્રો દર્શન કરીને આપણે બહાર આવ્યા ને આ બાજુ અહીંયા પણ એવું ટ્રાફિક છે કારણ કે મિત્રો આજે સન્ડે રવિવાર છે ને એટલા દ્વારકાથી મિત્રો પાછા આપણે આવી ગયા રિક્ષામાં આપણે પહોંચી ગયા આપણે પાર્કિંગ પાસે જ્યાં આપણે ગાડી પાર્કિંગ કરી હતી ત્યાં પાર્કિંગમાંથી ગાડી આવે ત્યાં સુધીમાં તમને નજારો દેખાડતો હતો. સામે દેખાય છે મિત્રો સુદર્શન સેતુ. તો આપણે જવાનું છે ત્યાં. તો ચાલો કન્ટિન્યુ બાકીની વાત કરીએ પછીના પાર્ટની અંદર ત્યાં સુધીમાં તમે બધા લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરી નાખો.